તમારી સ્કૂલમાં આજે પહેલી વખત ચંચળ ન્યૂઝ આવ્યું છે, તો અમે અપેક્ષા રાખીએ કે વાંચકોને પણ આપણે એવો એપિસોડ તૈયાર કરીને આપીએ કે તમારી સ્કૂલની તમામ વિગતોથી લોકો માહિતગાર થઈ જાય. તો બેન, સૌથી પહેલાં આપનું નામ અને કેટલા સમયથી આ સંસ્થા સાથે સંકળાયેલા છો? મારું નામ રીટા અધ્યારો. હું શાળાની પ્રિન્સિપલ છું અને હું 10 વર્ષથી મતલબ આ શાળાના પાયાથી જ હું સંકળાયેલી છું. સૌપ્રથમ તો ચંચળ ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર કે આ એપિસોડમાં અમારી સ્કૂલને સૌથી પ્રથમ તમે પસંદ કરી છે. એટલે સૌથી પહેલાં શાળા પરિવાર વતીથી આપનો હું આભાર માનું છું. મેઇન આજનો અમારો ફોકસ છે કે 10 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે પરીક્ષામાં કઈ રીતે આગળ વધે અને કઈ રીતે તમારી સ્કૂલે એના પાછળ મહેનત કરી છે એ એના વાલીઓ અને લોકોને ખબર પડે, એટલા માટે આજે આપણે આ એપિસોડ તૈયાર કર્યો છે. બિલકુલ. તો બેન, સૌથી પહેલાં તમે જણાવશો કે તમારા 10ના કેટલા વર્ગો છે? જી, અમારા 10મા ધોરણના 2 વર્ગ છે. અંગ્રેજી માધ્યમનો 1 વર્ગ અને ગુજરાતી માધ્યમનો 1 વર્ગ. અને અત્યારે 38 જેટલા બાળકો અમારે 10મા ધોરણના છે. ગયા વર્ષે અને આગલા વર્ષે તમારા સ્કૂલનું 10મા ધોરણનું રિઝલ્ટ કેવું આવે છે અને બાકીનાનું રિઝલ્ટ કયા પ્રકારનું આવે છે? જોવા જઈએ તો 1 થી 9 ધોરણનું રિઝલ્ટ 100% આવે અને એ ગ્રેડમાં પણ બાળકો 90%થી વધારે બાળકો એ ગ્રેડમાં હોતા હોય છે. 10મા ધોરણમાં 89 થી 90% આવે છે. ગયા વખતે 97% રિઝલ્ટ હતું અમારું 10મા ધોરણનું. એવરેજ એ હોય છે. પણ એની પછી 12મા ધોરણમાં 100% રિઝલ્ટ આવ્યું હતું અને 10મા ધોરણમાં A1 ગ્રેડમાં અમારી દીકરીઓ સ્થાન પામી ચૂકી છે. એટલે સમજો ને, પર્સન્ટેજ વાઇઝ 89%, હા, 85 થી 89%ની વચ્ચે બાળકોનું રિઝલ્ટ રહ્યું છે. અચ્છા, આટલું સારું રિઝલ્ટ લેવા માટે આખા વર્ષ દરમિયાન તમે 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે શું એક્ટિવિટી કરો? એક તો 10મા ધોરણનું રિઝલ્ટ સારું આવે અને બાળકો પોતાની પ્રતિભા સારી રીતે બતાવી શકે એ માટે મારા ટ્રસ્ટી, હું અને અમારી જે ટીમ છે, ટીચર્સની ટીમ, એ બધા જ કામ કરતા હોઈએ છીએ. શરૂઆતમાં 9મું ધોરણ પાસ કરીને જ્યારે 10મા ધોરણમાં બાળકો આવે ને ત્યારે વેકેશન જ નથી આપતા એ લોકોને. એટલે એક તો કોર્સ ખૂબ ઝડપથી પૂરો થાય, બાળકોના દિમાગમાં એક નકશો બરાબર બેસી જાય, એ પછી એ લોકોને રિવિઝન પર ભાર આપતા હોઈએ છીએ. ઇન બિટવીન એ લોકોને અમે વીકલી ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ લેતા હોઈએ છીએ. એટલે એક અઠવાડિયામાં જેટલું થયું છે એની ટેસ્ટ લેવાય. કહેવાય છે ને કે કોઈ પણ એક વસ્તુ યાદ રાખવા માટે 3 વખતના રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે આ જ વસ્તુ કરીએ છીએ કે દર વીકે એ લોકોની ટ્યુઝડેના એ લોકોની વીકલી ટેસ્ટ લેવાતી હોય. એનો જે રિઝલ્ટ આવે એના આધારે આગળ એ લોકોએ કઈ રીતે ક્યાં ધ્યાન આપવાનું એની ઉપર આધાર રાખતા હોઈએ છીએ. રજાઓના દિવસે બાળકોને, સ્પેશિયલી 10મા ધોરણના બાળકોને અમે થોડાક પકડીને રાખીએ છીએ બિકોઝ ઓફ એ લોકો ભણવા ઉપર ધ્યાન ફોકસ કરે પોતાનું, એ હોય છે. અચ્છા બેન, 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે આખા ગુજરાતમાંથી પરીક્ષાઓ આપે છે અને તમારી સ્કૂલમાંથી આપે છે, એને માનસિક સ્ટ્રેસ ને બધું પરીક્ષા સમયમાં રહેતું હોય છે, તો એ બધા વિદ્યાર્થીઓને તમે તમારા અનુભવ પ્રમાણે શું સંદેશ આપશો? લગભગ 28 વર્ષની મારી શૈક્ષણિક યાત્રા છે. મેં જોયું છે કે એટલા હોશિયાર બાળકો હોય, બચપણથી ખૂબ સરસ રીતે કામ કરતા હોય, પણ જ્યારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આવે એટલે એક તો પેરેન્ટ્સ તરફથી અને ટીચર્સ તરફથી એ લોકો ઉપર રીતસરના દોષ બોલાવવામાં આવતું હોય છે કે રિઝલ્ટ લઈ આવો, રિઝલ્ટ લઈ આવો. નો ડાઉટ આજે કોમ્પિટિશનની દુનિયા છે એટલે એ લોકોએ રિઝલ્ટ લાવવા માટે પ્રયત્નો કરવાના છે. પણ મારા કહેવાનો મતલબ એમ છે કે એકદમ ડિપ્રેશનમાં આવી જાય એટલી તો એ લોકો ઉપર દોષ નહીં બોલાવવાની. બધા જ બાળક A1 ગ્રેડમાં નથી આવવાના, બધા જ બાળક ફર્સ્ટ નથી આવવાના. એટલે સૌથી પહેલાં તો માતા પિતાએ એ ધ્યાન રાખવાનું કે તમારું બાળક માણસ બને, એક ઉત્તમ નાગરિક બને. હા, 10મા ધોરણમાં એ પાસ થઈ જાય, ખૂબ સારા માર્ક્સે પાસ થઈ જાય એવા પ્રયત્નો કરવાના, પણ એને એવી રીતે સમજાવવાનો કે આ 10મા ધોરણની પરીક્ષા એ છેલ્લી પરીક્ષા નથી જિંદગીની. એટલે કદાચ રિઝલ્ટ એનું આછું પાતળું કંઈ આવે તો માતા પિતા કે શિક્ષકોએ સ્વીકારવાનું હોય અને એનેથી પહેલાં કોર્સ પૂરા થઈ ગયા છે, 10મા ધોરણમાં છે, તો એને ક્યાં વાંધો આવે છે, એને ડર્યા વગર એ તમારી સાથે પોતાની વાત શેર કરી શકે એવું વાતાવરણ હોવું જોઈએ. કારણ કે સતત બાળકને વઢવઢ કરવાની, સજા કરતા રહેવાનું, તો એનાથી બાળક હતોત્સાહી થશે. એટલે શિક્ષક તરીકે કે આચાર્ય તરીકે હું એમ કહીશ કે બાળક પાસેથી બહુ પ્રેમથી એની સાથે વર્તન કરવું જોઈએ કે જેથી એ ડર્યા વગર પોતાની વાત મૂકી શકે, રિવિઝનમાં ક્યાં એને શું તકલીફ પડે છે એ બધી એ વાત કરી શકે અને એના આધારે આપણે એને આગળ પર્સન્ટેજ વધારવા તરફ લઈ જવાના.
આ સિવાય હું બીજી વાત કરું તો અમારી સ્કૂલ છે એ બાલ મંદિરથી 12 ધોરણ સુધીની સ્કૂલ છે. અમારો પ્રયત્ન રહે છે કે બાળક માત્ર ભણવામાં જ આગળ રહે એની બદલે એમનો સર્વાંગી વિકાસ થાય. તો અમે એવા પ્રયત્નો કરીએ છીએ કે બાળકને સંસ્કારની સાથે સાથે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ વિદ્યાર્થીને ઘરે બુક્સ આપી દઈએ તો એ ઘરે ભણીને પણ પાસ થઈ જશે, પરંતુ શાળામાં આવવાથી એ ડિસિપ્લિનના જે નિયમો શીખે છે એ એને જીવનભર કામ આવે છે. આ સ્કૂલમાં અમે બાળકોને માત્ર ભણતર ઉપર ભાર નથી આપતા, પણ સાથે સાથે બુધવારનો એક દિવસ એવો છે કે અમે એને એક્ટિવિટી આપીએ છીએ. આ આખી સ્કૂલના બાળકોને 5 વિભાગમાં વહેંચી નાખીએ છીએ. એમાં સ્પોર્ટ્સ છે, ડાન્સ છે, મ્યુઝિક છે, ડ્રોઈંગ છે, સ્કેટિંગ છે, કરાટે છે, આવી બધી એક્ટિવિટી બાળકોને આપતા હોઈએ છીએ, જેથી કરીને બાળક પોતાના અંદર ધરબાયેલું જે એ ક્ષેત્ર છે એમાં પણ એ બહાર આવી શકે. તો આવો અમારો ખાસ પ્રયત્ન હોય છે. બાળકને સજા નથી કરતા અમે. એઝ અ પ્રિન્સિપલ હું એવો આગ્રહ રાખીશ કે મારું કોઈ પણ બાળક પોતાના નાનામાં નાનો પ્રશ્ન લઈને પણ મારી પાસે આવે, કે ટ્રસ્ટી અમારા છે મનોજભાઈ છે જે મેનેજિંગ ડિરેક્ટર, એમની પાસે પણ જઈ શકે, જેથી કરીને એ લોકોના પ્રશ્નો ખૂબ ઝડપથી હલ થઈ જાય. અને બીજું કે અમારી પાસે આવે તો એ લોકોને એક ડર ના હોય, અમે વઢીએ નહીં, ગુસ્સો ના કરીએ, તો એ લોકોને ડર ના હોય. અને પરિણામે એ લોકો કદાચ કાંઈ ભૂલ પણ કરે છે તો એ લોકો ખોટું નહીં બોલે, કારણ કે એ લોકોને ખબર છે કે વટ તો નથી પડવાની, એટલે એ લોકો સાચી વસ્તુ. આની પાછળનું કારણ એક એ છે કે દરેક બાળક સાચું બોલતું થાય. આપણું જે મેઇન મૂલ્ય છે જીવનનું, કે બાળક સાચું બોલતું થાય, એ અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આમ બાળકનો સર્વાંગી વિકાસ થાય એવો આ શ્રદ્ધા સ્કૂલનો પૂરો પ્રયત્ન રહે છે. ખાસ હું આપને જણાવું કે શ્રદ્ધા સ્કૂલમાં અમે જે 10મું ધોરણ જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં હોય છે, આ 10મા ધોરણમાં રહેલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ જો પ્રાપ્ત કરે છે તો એમને સંપૂર્ણ ત્યાર પછીના અભ્યાસક્રમની સંપૂર્ણ ફી માફી ટ્રસ્ટી મંડળ આપતું હોય છે. આનાથી શું થતું હોય છે કે વિદ્યાર્થીઓ મહેનત કરવા માટે પ્રેરિત થતા હોય છે. એની સાથે એમને સન્માનવાનો કાર્યક્રમ આ પણ ટ્રસ્ટી મંડળ ગોઠવતું હોય છે. અને સાથે ગયા વર્ષે જ હું આપને વાત કરું કે અમારી વિદ્યાબા જાડેજા જે A1 ગ્રેડ એણે પ્રાપ્ત કર્યો, તો સ્કૂલ તરફથી એને સંપૂર્ણ ફી માફી કરવામાં આવી છે. સાથે 12મા ધોરણનું અમારું જે ગયા વર્ષનું 100% રિઝલ્ટ આવ્યું, તો બધા જ બાળકો આગળ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ટ્રસ્ટી મંડળે બધાને પ્રોત્સાહિત કર્યા. તો આ ટાઈપની જે પણ એચિવમેન્ટ હોય છે બાળકોની, એનામાં ટ્રસ્ટી મંડળ પણ પોતાનું યોગદાન આપતું હોય છે. હમણાં જ અમારો નેશનલ લેવલ ઉપર એક સ્ટુડન્ટ છે અનુપ કરીને, તો એ બરછી ફેંકમાં નેશનલ લેવલ ઉપર રમવા ગયો, તો શાળાએ પણ એને પ્રોત્સાહિત કર્યો અને ત્યાં સુધી જવા માટેનો જે પણ ખર્ચ હતો એ પણ ટ્રસ્ટી મંડળે ભોગવ્યો. કચ્છ જલ કલ્યાણ સંસ્થા દ્વારા આ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ સંચાલિત છે અને અમારી ટ્રસ્ટની નેમ છે કે વ્યાજબી ફી લઈને વિદ્યાર્થીઓને સારામાં સારું અભ્યાસ, સારામાં સારું એજ્યુકેશન એમને કઈ રીતે મળે, આ ખાસ આ નેમ ઉપર અમે કાર્ય કરતા હોઈએ છીએ. બેન, તમે 10માના વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવો છો, તો સૌથી પ્રથમ દર્શકોને તમારું નામ અને કેટલા સમયથી તમે આ 10મામાં ભણાવો એ વિગત આપશો. હું પિંકલ ઠક્કર આ શાળામાં છેલ્લા 2 વર્ષથી ગણિત અને વિજ્ઞાન સબ્જેક્ટ સાથે સંકળાયેલી છું. મારું નામ અદિતિ ઉપાધ્યાય. હું આ શાળામાં છેલ્લા 4 વર્ષથી ગણિત અને વિજ્ઞાન વિષય ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી રહી છું. સ્કૂલમાં 10મા ધોરણમાં ટોટલ કેટલા વિષયો અહીંયા કને લેવામાં આવે, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે? ટોટલ 5 મેઇન સબ્જેક્ટ્સ પ્લસમાં જે 2 ઓપ્શનલ સબ્જેક્ટ છે, આમ 7 સબ્જેક્ટ્સ અહીંયા લેવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને 10માના વિદ્યાર્થીઓને ભણાવવામાં કયા વિષય ઉપર તમારે અલગ અલગ રીતે વધુ ભાર આપવો પડે છે અને કયા રીતે વધુ ભણાવવાની અથવા વધુ મહેનત કરવાની જરૂર પડે છે? આમ તો ગણિત, વિજ્ઞાન અને સમાજ વિદ્યા જેવા જે વિષયો છે એ જ વિષયો ઉપર વધુ ભાર આપવો પડે છે,
કારણ કે વધારે પડતો છોકરાઓને અઘરો વિષય લાગતો હોય એ હોય છે. અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે પણ આ વિષયો ઉપર વધુ ભાર આપીએ છીએ, કારણ કે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય કે એ લોકો પર્સન્ટેજ સારા કવર કરી શકે એટલા માટે. જે 10માના વિદ્યાર્થીઓ છે એને તમે ભણાવતા હો છો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓને 10માના વિદ્યાર્થીઓ જેના ઉપર પરીક્ષાઓને ભણવાનું ટેન્શન હોય છે, એ બે વચ્ચે તમને શું ડિફરન્સ દેખાય છે અને એ ડિફરન્સમાં તમે એને કઈ રીતે ટેકલ કરો છો? સૌથી પહેલાં તો 10મા અને 12માના વિદ્યાર્થીઓ છે એમને બોર્ડનો હાવ બહુ હોય છે. તો અમારો સૌથી મોટો પ્રયત્ન એ રહેતો હોય કે દરેક સ્ટુડન્ટ એકદમ ટેન્શન વગર, જેમ આપણે નોર્મલી શાળાની પરીક્ષાઓ આપીએ છીએ એવી જ રીતે બોર્ડની પરીક્ષાઓ આપી શકીએ. કારણ કે જો ગભરાહટ એક વખત બાળક ગભરાઈ જશે તો પછી એ પોતાનું 100% આપી શકશે નહીં. એના માટે અમે શું કરી શકીએ અમારા લેવલ પર, તો પ્રિલિમ્સ હમણાં જ 10મા ધોરણની અને 12મા ધોરણની પ્રિલિમ્સ ચાલુ થશે. તો પ્રિલિમ્સ એના માટે હોય કે બોર્ડમાં વિદ્યાર્થી ગભરાય નહીં, પણ આપણે પ્રિલિમ્સમાં પણ વિદ્યાર્થી વિધાઉટ એની ટેન્શન એક્ઝામ આપી શકે એના માટે પ્રી પ્રિલિમ્સનું આયોજન કરતા હોઈએ, જેથી એમને 80 માર્ક્સનું બોર્ડનું પેપર કેવી રીતે લખવું એની 100% જાણકારી અમે પણ આપી શકીએ અને એનો અનુભવ એ પણ લઈ શકે. મોસ્ટલી શું થાય કે આમ નાનું કરી અને આપણે મોટું અચીવ કરી શકતા હોઈએ, તો એના માટે સૌથી પહેલાં વર્ષની શરૂઆતમાં જ 9માની પરીક્ષા જ્યારે પૂરી થાય છે એના પછી થોડા દિવસનું વેકેશન મળે અને એના પછી અમે સ્ટુડન્ટ્સના એક્સ્ટ્રા ક્લાસ શરૂ કરી દેતા હોઈએ, જેથી મિડ ડિસેમ્બર સુધી અમે બધા જ સબ્જેક્ટનો કોર્સ પૂરો કરી દઈએ અને એમને વધુમાં વધુ તૈયારીઓ બોર્ડ માટે કરાવી શકીએ. આ માટે સૌથી પહેલાં વર્ષની શરૂઆતથી જ એમના માટે વીકલી ટેસ્ટનું આયોજન કરતા હોઈએ અને આ વીકલી ટેસ્ટ એક વખત લેવાઈ જાય એના પછી તરત જ બીજા કે ત્રીજા દિવસે એનું રિઝલ્ટ એમને આપી દઈએ અને ગ્રુપમાં પણ નાખી દઈએ, જેથી પેરેન્ટ્સ પણ અવેર થાય કે ક્યાં બાળકની નબળાઈ છે અને ક્યાં બાળકને હવે આપણને વધારે મહેનત કરાવી અને બોર્ડમાં સારામાં સારું રિઝલ્ટ અપાવી શકવાના છીએ. બેન, હવે વેકેશન પડવાનું છે તો વિદ્યાર્થીઓને 10માના વિદ્યાર્થીઓને ઘરે વાંચન માટે વેકેશનમાં જશે. તો એ વેકેશન દરમિયાન તમે એની સાથે કઈ રીતે સંપર્ક રાખશો કે જેથી વાંચનમાં કંઈ તકલીફ પડે, બીજું પડે તો એને તમે ઉપયોગી થઈ શકો? જેમ હમણાં બેને વાત કરી એવી રીતે કે અમે પ્રિલિમ્સ પહેલાં પ્રી પ્રિલિમ્સ પણ લઈએ છીએ, એના પછી પણ અમે પોસ્ટ પ્રિલિમ્સની પણ અમે અહીંયા તૈયારી કરી છે, આયોજન કર્યું છે કે પોસ્ટ પ્રિલિમ્સના પેપર આપ્યા પછી એ લોકોને રીડિંગ વેકેશન આપીએ તો હવે આ 3 વાર 80 માર્કના પેપર લખ્યા પછી છોકરાઓ કયા સેક્શનમાં કયા સબ્જેક્ટમાં નબળા છે એ અમે જોઈ અને એ લોકોને છોકરાઓના કેટલી કેપેસિટી છે એ કેપેસિટી અનુસાર અમે એ લોકોને રિવિઝન આપીએ છીએ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપીએ છીએ અને અમારે એક શાળામાં વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે ક્લાસ વાઇઝ, તો એ વોટ્સએપ ગ્રુપમાં કે ફોન કરીને અથવા તો છોકરાઓ અહીં આવીને પણ ડાઉટ સોલ્વ કરી શકે. પોસ્ટ પ્રિલિમ પછી આમ તો એવું છે કે બાળકો ઘરે રહીને વાંચે એ પણ સારી જ વાત છે, પણ જો એ શાળામાં આવશે તો એને જે પણ શિક્ષકો છે એનો અનુભવનો નિચોડ પણ મળી શકશે. એટલે અત્યારે અમારે શાળામાં પ્રી પ્રિલિમ્સ ચાલુ છે, એના પછી અમે પ્રિલિમ્સ એક્ઝામ જે દરેક શાળામાં લેવાતી જ હોય છે અને ત્યારબાદ પોસ્ટ પ્રિલિમ્સ લેશું. એટલે આ 3 એક્ઝામ પૂરી થશે ઓલમોસ્ટ, એના પછી એકાદ વીક જેવું હોય કે જ્યાં બાળકને ઘરે રહીને વાંચવાનો અમે આપતા હોઈએ છીએ. જે વિદ્યાર્થીઓ તમારી પાસે ભણતા નથી એને તમે તમારા અનુભવના આધારે શું કહેવા માંગો છો? સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરે ને એટલે એ પ્રશ્નો વાંચવાના શરૂ કરે. આમ તો મોટા પ્રશ્નો વાંચે એટલે 100% સેક્શન A જે ઓપ્શનલ જેનામાં ક્વેશ્ચન્સ છે MCQ, VSQ, બ્લેન્ક્સ આ બધું એ થઈ જ જતું હોય, પણ આમાંય જે પણ A1ના વિદ્યાર્થીઓ છે એને સૌથી વધુ મહેનત જેમાં કરવી પડે છે એ છે સેક્શન A. એટલે અમે અમારી શાળામાં પણ આવું કર્યું છે કે ક્લાસમાં 2 સેક્શન કરી દીધા હોય છે કે જે થોડા વધારે જેને હવે માત્ર સેક્શન Aમાં જ કામ કરવાની જરૂર છે, જેથી A1માં ઇઝીલી પહોંચી શકશે એના માટે દરરોજનું આ અમે એક પેપર આપતા હોઈએ છીએ. એવી જ રીતે જો દરેક વિદ્યાર્થી હવે શું છે કે સમય પેપર સોલ્વ કરવાનો છે કે જો તમે
મેક્સિમમ પેપર સોલ્વ કરશો તો 100% તમારું રિઝલ્ટ જે છે તમારી કેપેબિલિટી છે એ કેપેબિલિટી સુધી તમે ઇઝીલી પહોંચી શકશો. પછી બોર્ડની એક્ઝામ હોય કે સ્કૂલની એક્ઝામ હોય એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે બોર્ડમાં પણ સિમિલરલી જેમ તમે સ્કૂલમાં એક્ઝામ આપો છો એ જ રીતે બોર્ડની એક્ઝામ આપવાની હોય છે. એટલે વિધાઉટ એની ટેન્શન અથવા તો ફ્રસ્ટ્રેશનમાં આવ્યા વગર એક્ઝામ આપીએ એ સૌથી અગત્યનું છે. મેને જેમ કીધું એવી જ રીતે કે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં મેજરલી 12th હાવ થોડોક ઓછો થઈ ગયો હોય છે, કારણ કે ઓલરેડી એમણે એક પરીક્ષા આપી દીધી છે બોર્ડની, પણ 10માવાળા માટે પહેલી બોર્ડની પરીક્ષા હોય છે. અને જે આપણા સમાજમાં આજુબાજુવાળા જે શિક્ષકો નહીં પણ એની આજુબાજુવાળા જે વાતાવરણ છે એ વાતાવરણ પહેલેથી એવું હોય છે કે 10મામાં છું, બોર્ડ છે, તો એ હાવ એનો ઓછો કરવા માટે સૌથી વધારે અને વધારે પેપર લખે એવી અમારી શાળા તો પ્રયત્ન કરે જ છે, પણ એની સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે અને ને વધારે પ્રેક્ટિસ કરશે તો કોન્ફિડન્સ આવશે અને સરસ રીતે પેપર લખી શકશે. મારું નામ જે રાઠોડ છે ને હું માધાપરથી અહીંયા ભણવા આવું છું. મારું નામ અડિયલ મયુર છે, હું પણ માધાપરથી અહીંયા ભણવા આવું છું. મારું નામ શાહદેવ છે ને હું પણ માધાપરથી જ આવું છું. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો અને આ સ્કૂલમાં તમે કયા સ્ટાન્ડર્ડથી ભણવાનું શરૂ કર્યું? હું અત્યારે 9મી ધોરણમાં અભ્યાસ કરું છું અને હું અહીંયા 6th ધોરણથી આવ્યો છું, 6ઠાથી. હું અત્યારે 9મા ધોરણમાં ભણું છું, હું અહીંયા 7મા ધોરણથી આવ્યો છું. હું પણ અત્યારે 9મા ધોરણમાં ભણું છું ને 6ઠા ધોરણથી આવ્યો છું. મારો તો એક સાયન્સ હશે ને આપણે કહીએ અંગ્રેજી, મારો મેથ્સ અને સાયન્સ. મારો મેથ્સ અને ઇંગ્લિશ. હવે તમે અત્યારથી 10માની તૈયારીમાં મગજ હલાવતા છો, 10મા પછી આપણે આ કરવું, તો એ તમારા મગજમાં જે હોય એમાં સ્કૂલ તમને કઈ રીતે ઉપયોગમાં આવે છે? સ્કૂલ રિવ્યુ ઉપયોગમાં આવે કે આપણા બોર્ડમાં પેપર બહારથી આવતો હોય ને સ્કૂલે પેપર બહારથી મંગાવે, એટલે અમને એની તૈયારી થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય ત્યાંથી કે બહારથી પેપર આવે તો કેવા હશે. ને અમને એક્સટર્નલ રિવિઝન કરાવે, એક્સ્ટ્રી ઘણી નોલેજ આપે કે બોર્ડ્સમાં આવી રીતના હશે, તમે વ્યવસ્થિત બેસવાનો, તમને કંઈ ચીટિંગ કરવાની, ચીટિંગ કરશો તો આવું થશે, ને હંમેશા સચ્ચાઈનો રસ્તો અપનાવવાનો. અમને અહીંયા અઠવાડિયે વીકલી ટેસ્ટ લે છે, જેનાથી અમને ખબર પડે કે અમારો કયો વિષય વીક છે. એ વિષયમાં એ ટીચર અમને જરાક ઇન્ટ્રોડક્શન આપે કે આ ટોપિકમાં આ રીતે કરશું ને તો આપણે આગળ વધી શકશું. અને અમારી પેપર સ્ટાઇલ હોય છે એ બોર્ડના પ્રમાણે જ હોય છે, એટલે આપણને સવલું પડે કે પેપર પેટર્ન આપણે એ રીતે આપણે તૈયારી કરી શકીએ. આ વખતે મેં નવરાત્રિ બહુ સ્કૂલમાં ધૂમધામથી ઉજવી હતી. બહુ સારા સ્પીકર મંડપ બાંધીને નવરાત્રિ કરી હતી, બધાને ગરબાનો રાસે રમાડ્યો હતો. અમને અહીંયા દર વખતે સાંજના નવરાત્રિ હોય છે, જે આપણે ઓરિજિનલ નવરાત્રિ હોય એ જ પ્રમાણે અહીંયા નવરાત્રિ રમવામાં આવે છે. બહુ મજા આવે નવરાત્રિમાં અહીંયા. તમારે દિવાળી વેકેશન કેટલું હતું અને વેકેશનમાં તમે શું કર્યું? આમાં દિવાળી વેકેશન લગભગ અડધા મહિનાનું કહે છે પોણા મહિનાનું હતું. અમે એમાં દિવાળી હોમવર્ક આપ્યો, દિવાળી હોમવર્ક પહેલે પતાવ્યું, પછી અમે ફરવા ગયા, દિવાળીને બધે ઉત્સવ ઉજવ્યા. દિવાળીનો હોમવર્કને અમે પ્રોજેક્ટને એ બનાવી અને સ્કૂલમાં અમે લગાવી જઈએ. દિવાળીના વેકેશનમાં અમે મજા કરી જઈએ. દિવાળીમાં વેકેશન અમારું 24 દિવસનું હતું અને અમે દિવાળી હોમવર્કને બધું આપી દીધું ને પ્રોજેક્ટ ને અમે દિવાળીમાં ઘણી મજા કરી. તમે જે ભણો છો એમાં તમને ભણવામાં કંઈ ટેન્શન જેવું લાગે છે કે આમ ઘરે મિત્રો સાથે ભણતા અહીંયા અને સામાન્ય રીતે ભણાય છે? એકદમ સામાન્ય રીતે ભણાય કે મેં મારા મિત્ર જેવા છે, મિત્રને જે અમને ભણાવીને ખૂબ સરસ ભણવાનું છે. અમને સ્કૂલમાં એવી રીતે ભણાવી છે કે અમને ઘરે ઓછું રિવિઝન કરવું પડે, કે બધું અહીંયા જ યાદ રહી જાય છે. એકદમ ટીચર્સ બધા ફ્રેન્ડલી છે અને સારી રીતે બહુ ભણાવે છે. મારું નામ ઠક્કર ઈશિકા છે, હું 10 ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. 10મા ધોરણમાં કેવી તૈયારી કરે છે સ્કૂલમાં? પ્રેક્ટિસ પેપર ઉપર વધારે ધ્યાન દેવાય છે. પહેલાં કોઈ ટૉપિકનો ઓવરવ્યૂ આપી દે, પછી ટેક્સ્ટબુકમાં જે હોય એવી રીતે ભણાવે ને પછી એ જે કરાવે બીજા દિવસે એની એક્ઝામ હોય. આ વખતે 10માની એક્ઝામ આપવાના છો તો અત્યારે માનસિક કેવી તૈયારી છે? તૈયારી તો A1ની છે. A1ની તૈયારી છે. કયા વિષય ઉપર સૌથી વધુ ધ્યાન દેવું છો? મેથ્સ. મેથ્સ ઉપર કેટલા પર્સન્ટેજ આવવાની શક્યતા દેખાય છે? મહેનત છે? 90 અપ. તમારા ટીચર શું અપેક્ષા રાખે છે? A1ની વીકલી ટેસ્ટ લેવાય છે અલગ અલગ સબ્જેક્ટની, એમાં 5-6 માર્ક્સ જ ઓછા હોય, એમ 20 માર્ક્સની હોય તો 16-17 એમ એવી રીતે. મારું નામ છે બૃંદા રાયઠડા, હું માધાપરથી આવું છું. મારું નામ ગોસ્વામી નેન્સી, હું પણ માધાપરથી જ આવું છું. આ સ્કૂલમાં તમે કેટલા સમયથી અભ્યાસ કરો? હું 7th સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી છું અને અત્યારે 9thમાં છું. હું પહેલા ધોરણથી અહીંયા ભણું છું અને અત્યારે હું 9મામાં છું. 9મા. તમે આટલો સમય આ સ્કૂલમાં ભણ્યા તો તમને કેવી મજા આવી? અમને એકદમ મસ્ત એક્સપિરિયન્સ, ટીચર બી બધે ફ્રેન્ડલી છે, બધે
એકદમ મસ્ત એજ્યુકેશન બી અહીંયા બહુ સારું મળે છે અમને. તમને આ સ્કૂલમાં કયો વિષય ભણવામાં વધુ આનંદ આવે છે? મેથ સાયન્સ. મને ગણિત. ગણિત. તમે ભણવાની સાથે બીજી કઈ પ્રવૃત્તિ કરો છો? કોઈ એક્ટિવિટી, રમતની કે બીજી કોઈ એક્ટિવિટી? હા, અહીંયા એક વેનસડે અલગ પીરિયડ બી હોય છે એક્ટિવિટીનો. એમાં બધે ડાન્સ, કરાટે, સ્પોર્ટ્સ બધે અલગ અલગ એક્ટિવિટીના જ બી પીરિયડ હોય છે. અને સર્વાંગી વિકાસ માટે અહીંયા પીટીના તાસ ને એ પણ હોય છે અને સ્કૂલ તરફથી બહારે પણ લઈ જાય છે. તમે સ્કૂલ તરફથી બહાર ફરવા ગયા છો કે પિકનિકમાં કરી છે? હા, પિકનિક ક્યાં પણ કરી હોય છે? છે અનુભવ થયો? અહીંયા લાસ્ટ ટાઈમ અહીંયા ધોરાવીરા ગયા હતા. અને એનાથી પહેલાં અમદાવાદ લઈ ગયા હતા. 3 દિવસનો પ્રવાસ હતો ત્યાં બહુ બધી ગેમ્સ રમાડી હતી, બધી જગ્યાએ ફરવા લઈ ગયા અને એનું જ્ઞાન પણ આપ્યું કે હું આ શેના માટે લઈ ગયા છે.